રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મેસેજ અને ફોન કોલ કરી બોલાવવામાં આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। જિલ્લા સંઘ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને ખેડૂતોએ વખાણી। ઓપન માર્કેટમાં મગફળીનો મણનો ભાવ 1100 થી 1200 રૂપિયા છે, ત્યારે સરકાર મણના 1452 ભાવથી ખરીદી રહી છે। ખેડૂતોને સારા ભાવ મળતા તેમનામાં ખુશી જોવા મળી। કે જે આ વરસાદ ગયો છે એ જે 6-7 દિવસ થયા છે અને અમુક જે તૈયાર થાય એવું નથી। અમુક ખેડૂતને મગફળી ઊભી છે, અમુકને ત્યાં કોઈ વાહન ભરવા જાય એવું કોઈ છે નહીં કે ભાઈ ત્યાં વાહન પોગે ત્યાં ખૂટી જાય એવા અત્યારે પાણી ભર્યા છે। હજી એ કોઈ જે અત્યારે છે ને, એટલે આ 7 દિવસની મુદત ખેડૂતને આપે છે, પણ એમાં સમય થોડોક વધારો અને 15 દિવસથી 20 દિવસ કરો। હજી 15 દિવસ 20 દિવસ ખેતીની અંદર ત્યાં કોઈ વાહન જાય એવી વ્યવસ્થા છે નહીં, એટલે એ અમારી માંગણી છે કે હવે તમે આમાં સમય થોડોક વધારો। ટેકાના ભાવની ખરીદી કરે સરકાર સારું છે, ભાવ પણ સારો છે, પણ આ બધું બધાને ખેડૂતોની મગફળી લઈ લે તો સારું। થોડીક નિયમોમાં બાંધછોડ કરે તો સારું। કેવા બાંધછોડમાં કોઈ થોડી ઘણી કોઈને પલળી ગયેલી હોય, કોઈ થોડી ઘણી ભેજવાળી થોડી ઘણી હોય તો થોડા ઘણા નિયમમાં બાંધછોડ કરે તો સારું એમ। આજે અત્યારે ખરીદી કરી રહી છે સરકાર, તો એમાં થોડોક ભાવમાં ફેરફાર રાખે, વધારે કરે ને થોડોક વજન વધુ લે તો બધા નાના મોટા ખેડૂતનો માલ આવી શકે। વજન વધુ લે તો થોડુંક સારું। 200-250 મણ વજન લે તો વધુ સારું। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકની નુકસાની ખૂબ મોટા પાયે હતી, ત્યારે જ્યારે ગઈકાલથી ટેકાના ભાવે સરકારે મગફળી લેવાની શરૂ કરી છે, ત્યારે આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આપણે અત્યારે રૂબરૂ આવ્યા છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે જે 1452 રૂપિયાના ભાવે સરકાર ટેકાના ભાવે આ મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે। ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું છે કે આ ભાવ ખૂબ સારો છે, કારણ કે માર્કેટમાં 1100 થી 1200 રૂપિયા મણ ભાવ જાય છે, ત્યારે સરકાર જ્યારે 1452 રૂપિયા આપી રહી છે ત્યારે તે ખૂબ સારી વાત છે। માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવું પણ છે કે 125 મણ જે સરકારે નિયમ કર્યો છે કે 125 મણ મગફળી ખરીદી કરશે, તેની બદલે 200 થી 250 જો મણ મગફળી સરકાર દ્વારા લેવામાં આવે તો જે નાના ખેડૂતો છે કે જેઓને 200-250 મણ જેટલી મગફળી થયેલી છે તે અન્ય મગફળીઓ ક્યાં વેચવા જશે તેની એક સમસ્યા ઊભી થઈ છે। સાથે સાથે એક એવો ટેકનિકલ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે ટેકાના ભાવે ખરીદી માટેનો મેસેજ આવ્યા પછી 7 દિવસની અંદર માર્કેટિંગ યાર્ડમાં તેઓને મગફળી લાવવાની હોતી હોય છે, પરંતુ હજી ઘણી ખરી જગ્યાએ ટ્રેક્ટર જાય તેવી પરિસ્થિતિ નથી। ખેતરમાં ટ્રેક્ટર ખૂંચી જાય એવી પરિસ્થિતિ છે, જેના કારણે ખેડૂતો એવું માને છે કે આ સમયગાળો જે છે 7 દિવસનો, તે સમયગાળાને વધારીને 15 થી 20 દિવસ કરવામાં આવે તેવી પણ એક માંગ કરવામાં આવી રહી છે। પરંતુ ઓવરઓલ જો જોવામાં આવે તો ટેકાના ભાવ ખૂબ સારા આપવામાં આવ્યા છે સરકાર દ્વારા, તેમજ તે ભાવનગર માર્કેટિંગ યાર્ડની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ ખૂબ સારી રીતે કરવામાં આવી છે। સાથે સાથે જે અહીં આપ જોઈ શકો છો કે રોજના 100 ખેડૂતોને આ મેસેજ કરવામાં આવે છે ને તેઓ પોતાની મગફળી માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે અને ટેકાના ભાવે તેઓ ખરીદી કરે છે। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।